તો બોલે સતરાજીત નામનો એક યાદવ, અને આ યાદવે સૂર્યનારાયણનો ઉપાસક હતો. સૂર્યની ઉપાસના એવી કરી કે ભગવાન સૂર્ય એક દી સ્વયં આવીને એના ઉપર પ્રસન્ન થયા. બોલ સતરાજીત, તારે શું જોઈએ? સતરાજીતે કહ્યું કે મારે કંઈ જ જોઈતું નથી. ભગવાન સૂર્ય કહે કે હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ અને આવ્યો છું, એટલે કાંઈક તો આપીશ જ. એક મણી આપ્યો, અને મણી એવો આપ્યો સતરાજીતને. મણી આપીને ભગવાન સૂર્ય કહે કે આ મણી છે ને રોજે 10 ભાર સોનું આપશે. શમંતક નામનો મણી 10 ભાર સોનું આપશે. સતરાજીત આ મણી લઈ ભગવાન કૃષ્ણ યાદવ જ હતા, એટલે ભગવાન કૃષ્ણના સગા જ હતા. સભાની અંદર ગયા. ભગવાનને કહ્યું કે આ મણી મને પ્રાપ્ત થયો છે, અને રોજે 10 ભાર સોનું આ મણી દ્વારા મને પ્રાપ્ત થશે. ભગવાને કહ્યું કે આવી કોઈ વસ્તુ હોય તો એ રાજ્યના ખજાનામાં જમા કરવી જોઈએ. અલૌકિક વસ્તુ જે હોય એટલે તો પેલી માયા ખોદવા માટે દરવાજા બંધ કરીને ખોદે. હો, માયા નીકળી હોય ને, નીકળવાની હોય તો સરકાર લઈ ન જાય. તો અહીંયા ભગવાને એને સલાહ આપી કે આવું આ નિયમ છે. સતરાજીતે કહ્યું કે હું શું કામ આપું? આ તો મારી તપશ્ચર્યાને લઈ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને મને પ્રાપ્ત થયો છે. સતરાજીતે ના કહી, પણ થોડા જ સમય પછી એ સતરાજીત ગયો અને પોતાના મહેલે જઈને મણીને યથોચિત જગ્યાએ પધરાવ્યો. થોડા સમય બાદ એ પ્રસેન એનો ભાઈ છે, શિકાર કરવા માટે જંગલમાં જઈ રહ્યો હતો. એને થયું કે આ મણી સરસ મજાનો ઘરમાં પડ્યો છે, લાવને ડોકમાં નાખું. એને લઈને પેલું બનાવીને એને ગળામાં પહેરી લીધો અને શિકાર કરવા ગયો. શિકાર કરવા ગયો ત્યાં એક સિંહથી આ પ્રસેનનો મૃત્યુ થયું, અને એ પ્રસેનનું મૃત્યુ થયું. એકવાર ત્યાંથી જાંબુવનજી પસાર થયા અને એણે આ પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો. એના ગળામાં દિવ્ય મણી જોયો એટલે મણી લઈ લીધો. મણી લઈ અને પોતાની ગુફામાં ચાલ્યા ગયા. અને આ બાજુ સતરાજીત નામનો યાદવ હતો, એણે વાત ફેલાવી કે કૃષ્ણએ મને સભામાં કહ્યું હતું કે આ મણી તમે ખજાનામાં જમા કરી દો, અને મેં આ મણીને જમા ન કરાવ્યો એટલે કૃષ્ણએ આ મણી તો મારો ખોઈ નાખ્યો, મણી ચોરી ગયો, અને મારા ભાઈનું પણ કાંઈ પતો નથી. કૃષ્ણ મારો મણી ચોરી ગયો. આવી વાત આખા દ્વારિકાની અંદર, યાદવોની અંદર આ વાત ફેલાઈ ગઈ. ભગવાન ઉપર ચોરીનું હાળ આવ્યું. ભગવાન કે નાનપણમાં ઘણી ચોરીઓ કરી છે, પણ અત્યારે ચોરીનું કોઈ રાજા બન્યા પછી આરોપ નાખે એ પસંદ નથી મને. ભગવાન પોતાના સૈન્યને લઈ અને મણીની શોધ કરવા ગયા. પેલાને કઈ ન કીધું, એને કીધે કઈ ફરક નહીં પડે, કારણ કે એને તો ખબર નથી. એમને એને જાણ્યા જોયા વગરનો આરોપ મૂક્યો છે. ભગવાન પોતાના થોડા સૈનિકોને લઈ અને મણીની શોધમાં ગયા. દૂર સુદૂર જંગલની અંદર ગયા. એક મૃતદેહનું હાડપિંજર પડ્યું હતું, અને ત્યાંથી એક રીંછના પગલા આગળ જતા હતા. એ રીંછના પગલે પગલે ભગવાન ગયા. ગુફા સુધી આ પગલા ગયા એટલે ભગવાને ગુફા આવી. પેલા સૈનિકોને કહ્યું કે અહીંયા ઉભા રહેજો, આ ગુફામાં કોઈ છે એની અંદર હું તપાસ કરી આવું. અને ભગવાન કહેતા ગયા
જો 8 દિવસમાં હું ન આવું ને તો 9મા દિવસે તમે દ્વારકામાં જઈને સમાચાર આપી દેજો. ભગવાન ગુફામાં ગયા થોડે અંદર દૂર સુધી ગયા અને જોયું તો એક રીછડી રમતી હતી. રીછની બાળકી, રીછ કન્યા, અને એના હાથમાં આ મણી જોયો, દિવ્ય મણી. એનો પ્રકાશ જોયો એટલે ભગવાનને થયું આ એ જ મણી છે. ભગવાન એ કન્યા પાસે સમજાવીને મણી લેવા ગયા. ભગવાન એ કન્યાને સમજાવે છે એટલા જ સમયમાં ત્યાં પેલા રીછ આવી ગયા, જાંબુવાને કહ્યું કોણ છો તમે? ભગવાને કહ્યું કૃષ્ણ છું, દ્વારકાધીશ. શું કામ આવ્યા છો? ભગવાને કહ્યું કે આ મણી તમારી કન્યા પાસે છે, એ મણી ચોરી થઈ ગયો અને એનો આરોપ મારા ઉપર આવ્યો છે. આ મણીની શોધમાં નીકળ્યો અને શોધતા શોધતા હું અહીંયા આવ્યો ને અહીંયા મણી જોયો, એટલે હવે આ મણી મારે જોઈએ છે. જાંબુવાને કહ્યું કે એમ ના આપવું, આ મણી તો હું લઈ આવ્યો છું, એના માટે મારી સાથે યુદ્ધ કરવું પડે. ભગવાને કહ્યું મંજૂર છે. ભગવાને આજે હિસાબ પૂરો કર્યો છે. જાંબુવાન અને ભગવાનનો એક પૂર્વ જન્મનો જે હિસાબ હતો ભગવાને આજ પૂરો કર્યો છે. કેમ? તો કે રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે જાંબુવાનજી છે ને એ અતિ બલવાન હતા. એટલે જાંબુવાનજીની એ સમયમાં ઈચ્છા હતી કે હું પણ યુદ્ધ કરું, આ મોટા મોટા યોદ્ધાઓ સાથે હું પણ લડું, આવી ઈચ્છા જાંબુવાનજીને થઈ હતી. પણ એ સમયે જાંબુવાનજીને બીજી બધી જ વ્યવસ્થાઓમાં ગોઠવી દીધા, એટલે જાંબુવાનજીને યુદ્ધ કરવાનો મોકો ન મળ્યો. ભગવાન કહે કે આજે તમારી જે રામ અવતારમાં ઈચ્છા થઈ હતી ને પૂરી કરી દઉં. ભગવાને કહ્યું ચાલો. ઘમાસાન યુદ્ધ થયું જાંબુવનજી અને ભગવાન દ્વારકાધીશનું. છેલ્લે થોડી વાર જાંબુવનજી ભગવાનને પછાડી દે, જાંબુવનજી ભગવાનની માથે બેસી જાય. થોડી વાર જાંબુવનજીને પછાડી દે. એમ કરતા કરતા ભગવાનનું ઉત્તરીય વસ્ત્ર જેવું પોતાના શરીર ઉપરથી હટી ગયું અને જાંબુવનજીએ એ ભગવાનના વક્ષસ્થળની અંદર ભૃગુ લાંછનના દર્શન કર્યા. એટલે ભગવાને એ જાંબુવાનજીએ ભગવાનના પગ પકડી લીધા, ચરણ પકડી લીધા. ઓળખી ગયા કે આ તો સ્વયં ભગવાન છે. ભગવાનને ઓળખી લીધા, ભગવાનના ચરણ પકડી લીધા અને ભગવાનને મણી પણ આપ્યો. કેવી રીતે આપ્યો? ભગવાન સાથે શરત કરી કે તમારે આ મારી કન્યાને પરણવાનું છે અને એના કરિયાવરમાં મણી હું તમને આપું છું. બંનેને પરણાવ્યા અને કરિયાવરમાં એ મણી આપ્યો. એ મણી જઈ દ્વારકા જઈ અને ભગવાને 18 દિવસ યુદ્ધ ચાલ્યું. એટલે ઓલા સૈનિકો વયા ગયા હતા દ્વારકા. આ બાજુ ભગવાન એ જાંબુવતીને લઈને આવ્યા. દ્વારકાની અંદર સ્વાગત થયું બંનેનું. અને ત્યાર પછી સતરાજીતને જઈ અને મણી આપ્યો. ત્યારે સતરાજીતે પણ કહ્યું કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, મેં આપના ઉપર આરોપ મૂક્યો, મને માફ કરો. માફી માગી, ક્ષમા યાચના કરી અને પછી કહ્યું કે હવે આ મણી છે ને એ દ્વારકાના ખજાનાની અંદર હું જમા કરાવું છું. પણ ભગવાને કહ્યું કે આ મણી હવે હું ન લઉં, કારણ કે આ મણીને લઈને જ મારા ઉપર ચોરીનો આળ આવ્યો. ભગવાને મણી સ્વીકારવાની ના પાડી. એટલે સતરાજીતે કહ્યું કે આ મારી કન્યા છે સત્યભામા, આને હું તમારી સાથે પરણાવું છું ને એને કન્યાદાનમાં મણી આપું છું કરિયાવરની અંદર. એ કરિયાવરની અંદર ભગવાન કહે તારી દીકરીને તારે જે આપવું હોય, પણ હું ન સ્વીકારું. જે વસ્તુથી મારા પર આરોપ આવ્યો એ હું ન સ્વીકારું.
પછી એ કરિયાવરની અંદર મણી આવ્યો, પણ ભગવાને ખજાનામાં જમા કર્યો અને એમાંથી જે સુવર્ણ ઉત્પન્ન થાય એ દ્વારકાના જે પ્રજાજનો હતા, પ્રજાજનોની સુખ સુવિધામાં એ વાપરવાનું બધું જ. આવું નક્કી થયું. એ સુંદર મજાનું સત્યભામાજી સાથે ભગવાનના લગ્ન થયા.